Namaskar, it's Vagamji sir from the Ambition Study Center, Junagadh. I welcome you all, my dear friends. From today onwards, I will take your grammar points and the most important points in your grammar for standard 9, 10, 11, and 12 is the conjunction. Okay, for all of you, it's asked for 3 marks. Okay, and in some standards it is asked as the blanks, fill in the blanks. In some standards it is asked as the join the sentences. Okay, complete the sentences like that. એટલે કે મિત્રો આ જે ટોપિક છે તે ટોપિક સૌથી મહત્વનો છે કંજક્શન. તો મેં તે કંજક્શનના ટાઈપ્સ બનાવેલા છે, બરોબર. ટોટલી તમારે આ જે છે એટલા પ્રકારના કંજક્શન એટલે શું મિત્રો? સૌથી પહેલાં આપણને ક્વેશ્ચન ઉદ્ભવે કે કંજક્શન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કંજક્શન? તો કંજક્શન એટલે બીજું કશું જ નહીં. તમે વિજ્ઞાન વિષયની અંદર શીખી ગયા છો કે સંયોજન અને વિભાજન. તો સંયોજન એટલે શું થાય? તો કે સંયોજન એટલે કે જોડવું, વિભાજન એટલે નોખું પાડવું, અલગ પાડવું. ઓકે, તો એવી જ રીતના અહીં જે પણ શબ્દ, કંજક્શન એટલે શું આપણને કોઈ પણ પૂછે તો કે જે પણ શબ્દ, હું અહીં પરફેક્ટ ડેફિનેશન કે આમ કરાય તેમ કરાય એવું નથી શીખવતું. અહીંયા જે તમારે શીખવાનું આવે છે એકદમ શોર્ટ એન્ડ સ્વીટલી રીતે, તે જ મેથડથી હું તમને શીખવું છું. ઓકે, એન્ડ આઈ હોપ, મને આશા છે કે તમને તે સમજાતી હશે મેથડ. ઓકે, અને હજુ સુધી મિત્રો તમે જો તમારા મિત્રોને જણાવ્યું ન હોય કે વાગમજી સર છે, બરોબર, તેણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે, તો હવે જણાવી દો. કારણ કે હવે બધા ગ્રામરના પોઈન્ટ્સ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમારા બોર્ડની એક્ઝામ માટે જરૂરી મહત્વના મોસ્ટ આઈએમપી છે તે જ અભ્યાસ કરવાના છે, અને એ પણ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. તો તેને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇક કરવાનું અને શેર કરવાનું કહેતા ભૂલશો નહીં. તો મિત્રો કે કંજક્શન એટલે શું? તો કે જે કોઈ પણ શબ્દ દ્વારા કોઈ બે વિવિધ કર્મ, ક્રિયા, વાક્યો, બરોબર, શબ્દો પછી જે પણ જોડાતું હોય અને તે જોડીને કોઈ ક્રિયા છે, કોઈ વાક્યો છે, તેને જોડીને કોઈ અર્થપૂર્ણ વાક્ય જે શબ્દ દ્વારા બનાવવામાં આવે તે શબ્દને કંજક્શન એટલે કે સંયોજક કહેવાય છે. કંજક્શન પણ કહેવાય, કનેક્ટર પણ કહેવાય, સિન્થેસાઇઝ પણ કહેવાય છે આને. ઓકે, અને તે ઘણા પ્રકારના હોય છે જે આપણે ડેઇલી ભાષામાં ઉપયોગ કરીએ છીએ. જે અમુક વસ્તુ છે, અમુક શબ્દો છે તેના દ્વારા સમય દર્શાવાય છે, અમુક દ્વારા સ્થળ દર્શાવાય, અમુક દ્વારા વિરોધ દર્શાવાય, અમુક પરિણામ માટે હોય, અમુક કારણ દર્શાવતા શબ્દો હોય. તો આપણે જેમ પણ બોલીએ છીએ ડેઇલી ભાષામાં, આપણી માતૃભાષામાં, તે જ અહીં તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં શીખવાના છે. તો તેના મેં ટાઈપ્સ બનાવેલા છે. તો આની અંદર તમારે ધોરણ 9, 10, 11 અને 12 બધા ધોરણમાં જે આવે છે તે બધાનો સમાવિષ્ટ થઈ ચૂક્યો છે. હવે હું તમને ક્લેરિફિકેશન કરીશ સમજાવતા કે કયા ધોરણ માટે કયા છે. તો ફર્સ્ટ વન, સમય દર્શક. તો સમય દર્શક કયા છે મિત્રો? તો કે વેન, વાઇલ, એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, till, until, before and after. આ બધા શબ્દ અલગ અલગ મિનિંગ છે, પરંતુ દર્શાવે છે શું? તો કે એક જ પરિસ્થિતિ, સમય, ટાઈમ. ઓકે, આફ્ટર ધેટ સેકન્ડ વન, વિરોધ દર્શક. તો ધો, ઓલ્ધો, ઇવન ધો, હાઉએવર, એઝ, બટ, સ્ટીલ, યેટ. તો આ સમય દર્શક છે તે ઓનલી ફોર 11th and 12th માટે છે. વિરોધ દર્શક છે તે 9, 10, 11, 12 માટે છે. હવે છે શરત દર્શક. તો ઇફ, એન્ડ, અનલેસ, આ છે શરત દર્શક. ઓકે, ત્યારબાદ છે વિકલ્પ દર્શક. તો વિકલ્પ દર્શક છે ઓર, આઈધર ઓર, નાઈધર નોર. ઓકે, તો આ ધોરણ 9, 10, 11, 12 માટે છે. આ ઓનલી ફોર 11th and 12th માટે છે. ઓકે, ત્યારબાદ છે વિપરીત પરિસ્થિતિ દર્શક. તો વિપરીત પરિસ્થિતિ દર્શક ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ. બરોબર, ત્રણેયના મિનિંગ પણ એક સમાન. ઓકે, અને ત્રણે ત્રણ કંજક્શન તમારે બધા ધોરણમાં આવે છે. ત્યારબાદ છે હેતુ દર્શક. તો હેતુ દર્શક કયા છે? તો કે સો ધેટ એન્ડ ઇન ઓર્ડર ધેટ. તો આ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ છે ઇઝ ઓનલી ફોર 11th and 12th. ઓકે, આફ્ટર ધેટ અન્ય, હાઉ, ધેટ, વેર, વાય એન્ડ વેધર. તો આ પાંચે પાંચ શબ્દો છે તે પણ 11th, 12th માટે છે. આફ્ટર ધેટ એક સમાન પરિસ્થિતિ દર્શક એટલે કે સરખી પરિસ્થિતિ દર્શાવતી હોય, સરખી બાબત ધરાવતા હોય, તો તે ક્યાં છે? તો કે નોટ ઓનલી બટ ઓલ્સો,
and as well as and both and. Okay. आफ्टर दैट છે પરિણામ દર્શક. તો પરિણામ દર્શક કયા છે મિત્રો? તો કે સો, ધેરફોર, સો ધેટ એન્ડ સચ ધેટ. आफ्टर दैट કારણ દર્શક. તો કારણ દર્શક કયા છે? તો કે બીકોઝ, સિન્સ એન્ડ એઝ. आफ्टर दैट છે સંબંધ દર્શક. તો સંબંધ દર્શક કયા છે? તો કે who, whom, whose એન્ડ which. તો મિત્રો કેટલા પ્રકાર થાય? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. આ 11 ટાઈપ્સ છે, બરોબર. તો 11 ટાઈપ્સમાં હું તમને ક્લેરિફિકેશન કરી દઉં છું કે ઓનલી ફોર 11 એન્ડ 12 આ છે તે 11 અને 12 માટે છે. આ છે તે 9 to 12 માટે છે. ઓકે. આ છે તે ઓનલી 11 એન્ડ 12 માટે છે. આ છે તે 9 to 12 માટે છે. ઓકે. આ પણ 9 to 12 માટે છે. ઓકે. આ છે તે ઓનલી 11 એન્ડ 12 માટે છે. આ છે એ પણ ઓનલી 11th એન્ડ 12th માટે છે. ત્યારબાદ એક સમાન પરિસ્થિતિ છે તે 9 to 12 માટે છે. ત્યારબાદ પરિણામ દર્શક છે તે પણ 9 to 12 માટે છે. કારણ દર્શક પણ 9 to 12 માટે છે. સંબંધ દર્શક પણ 9 to 12 માટે છે. ઓકે. તો જુઓ 9 to 12 માટે કયા કયા છે? તો કે 1 2 3 4 5 6 7 7 પ્રકાર છે તે બધા જ ધોરણને લાગુ પડે છે. ત્યારબાદ બાકીના જે અન્ય પ્રકાર છે 1 2 પછી 3 અને 4 આ બીજા 4 પ્રકાર છે તે 11 અને 12 માટે માત્ર છે. તો એ રીતે તમારે મિત્રો સમજવાના છે અને આ બધા જ શબ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને આગળ જતા જીપીએસસી પરીક્ષા છે, કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામિનેશન છે, તલાટી મંત્રી છે, કોન્સ્ટેબલ છે, ઓકે, કે પછી કોઈ પોસ્ટ માસ્ટરની હોય તો પણ આ શબ્દોની તમને ખાલી જગ્યા અથવા વાક્યો જોડવાનું પૂછાઈ શકે છે મિત્રો. ઓકે. તો આ તમારી બુકમાં બધું જ આ રીતે નોંધી લેજો કે આપણે આ એક એક શબ્દની હવે શું શીખવાનું છે મિત્રો? તો કે હવે એક એક શબ્દની આપણે રચના શીખવાની છે. રચના શીખ્યા બાદ તેને કેવી રીતના વાક્યમાં જોડવાના છે તે બધા જ જે એની રચના છે તે રચના સહિત શીખવાના છે અને બાકી અમુક જે નિયમો છે તે નિયમો આધારિત શીખવાના છે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો આ વિડીયોમાં. ઓકે. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો વોટ્સએપ નંબર છે મારા 9723212865. ગમે ત્યારે તમે મેસેજ મોકલી શકો છો. આઈ એમ અવેલેબલ, ઓકે, ટુ ગીવ યુ આન્સર. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. તો હવે આપણે અભ્યાસ કરીશું આ એક પછી એકની રચના અને વાક્યોની સમજ મેળવવાનો પ્રયાસ કરીશું. ઓકે. ચાલો મિત્રો આપણે હવે આગળ વધીશું કંજક્શનની રચના મુજબ, બરોબર. તો સૌ પ્રથમ છે તે છે સમય દર્શક. ઓકે. સમય દર્શક. તો સમય દર્શકમાં કયા કયા શબ્દો છે મિત્રો? તો કે વેન, while, as soon as, બરોબર, no sooner than, પછી છે hardly when, ત્યારબાદ છે scarcely when, ઓકે, ત્યારબાદ છે till, until, before એન્ડ આફ્ટર. ઓકે. આટલા છે. હવે આના મિનિંગ શું થાય છે મિત્રો? તો મિનિંગમાં જોઈએ આપણે. તો મિનિંગમાં વેન એટલે જ્યારે, ત્યારે, વાય એટલે પણ જ્યારે, ત્યારે, એઝ સૂન એઝ, નો સૂનર, હાર્ડલી વેન, આ બધાના મિનિંગ એક સમાન જોવા જાય તો જેવું કે તરત જ. ઓકે. ટીલ છે, શું મિનિંગ થાય છે? તો કે જ્યાં સુધી, ત્યાં સુધી. ઓકે. અનટિલ પણ જ્યાં સુધી, ત્યાં સુધી. ઓકે. હવે બિફોર એટલે પહેલાં. ઓકે. આફ્ટર એટલે પછી અથવા ત્યારબાદ. તો અહીંયા ટીલ છે મિત્રો તે માત્ર હકાર માટે વપરાશે
until છે તે ઓનલી ફોર નેગેટિવ એટલે કે નકાર માટે વપરાશે। હવે શીખવાનું શું છે મિત્રો અહીં આપણે તો કે અહીં શીખવાની વસ્તુ એ છે કે કયો શબ્દ કેવી રીતના વપરાશે। તો પ્રથમ શબ્દને આપણે અભ્યાસ કરવા જઈએ છીએ આગળ। ઓકે, તો પ્રથમ શબ્દ છે એ છે વેન। તો વેનમાં બે વસ્તુ યાદ રાખવાની છે કે એક સાદો વર્તમાન કાળ હોય, ઓકે, તો સામે સાદો વર્તમાનનો સાદો વર્તમાન રહી શકે છે અથવા ક્યારેક પૂર્ણ વર્તમાન પણ આવી શકે છે, ઓકે। અને નંબર 2 કે જો સાદા ભૂતકાળનું વાક્ય હોય, ઓકે, તો સામે પૂર્ણ ભૂતકાળનું જ વાક્ય એની સાથે હશે, ઓકે। તો કઈ રીતે હોય તો એ આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ ધ બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ। ધ બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ, આ એક સેન્ટેન્સ છે। બીજું સેન્ટેન્સ આપણે જોઈએ તો ધ સન રાઇઝિસ। હવે મિત્રો અહીં જુઓ તમે, ધ બર્ડ્સ ફ્લાય આ શું છે તો કે V1 છે, રાઇઝિસ આ શું છે તો કે VSES છે। તો આ શું આવ્યું મિત્રો તો કે સાદો વર્તમાનની સામે સાદો વર્તમાન, ઓકે। તો કેવી રીતના વાક્ય બને છે કે ધ બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ, પક્ષીઓ માળામાંથી ઉડે છે। ધ સન રાઇઝિસ, સૂર્યોદય થાય છે। તો કેવી રીતના આપણે વાક્ય બનાવવાનું છે કે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે પક્ષીઓ આકાશમાંથી ઉડે છે। તો આપણે સિમ્પલ સોબર રીતે વાક્ય બનાવીશું કે ધ બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ, પક્ષીઓ આકાશમાંથી ઉડે છે। ક્યારે ઉડે છે મિત્રો તો કે વેન ધ સન રાઇઝિસ, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે। અથવા આ વાક્ય તમે આગળ પણ લખી શકો છો કે વેન ધ સન રાઇઝિસ ધ બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ। એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે કંજક્શનની ખાલી જગ્યા પૂરવામાં તમારે એક વસ્તુ યાદ રાખવાની ખાસ, એ કઈ છે તો કે આપણે આપણી માતૃભાષામાં તેને ટ્રાન્સલેશન કરવાની। જો તમે માતૃભાષામાં ટ્રાન્સલેશન કરશો તો અને તો જ તમે વ્યવસ્થિત રીતે તેને ન્યાય આપી શકશો, ઓકે। તો આ વાક્ય આવી રીતના છે। હવે બીજા નંબરની રચના છે કે સાદો ભૂતકાળની સામે પૂર્ણ ભૂતકાળ, એ કેવી રીતના હોય જુઓ તો કે વી રીચડ ધ સ્ટેશન, અમે સ્ટેશને પહોંચ્યા। શું થયું મિત્રો તો કે ધ ટ્રેન હેડ લેફ્ટ, બરોબર, ગાડી નીકળી ચૂકી હતી। તો આ જે છે મિત્રો શું છે તો કે આ રીચડ છે એ શું છે તો કે V2 એટલે કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ। આ હેડ લેફ્ટ એટલે શું થાય અહીં તો કે હેડ પ્લસ V3, તો આ PP એટલે કે પરફેક્ટ પાસ્ટ છે। તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે એક સાદા ભૂતકાળનું હોય તો સામે બીજું પૂર્ણ ભૂતકાળનું જ વાક્ય બને છે સમય દર્શાવવામાં, ઓકે। તો એ કેવી રીતના હોય તો કે એ જે છે તે ભૂતકાળમાં બનેલી કોઈ પણ બે ક્રિયા, ભૂતકાળમાં બનેલી કોઈ પણ બે ક્રિયાના અનુસંધાને જે ક્રિયા પ્રથમ બને છે, ઓકે, તેના માટે પૂર્ણ ભૂતકાળ છે અને ત્યારબાદ બને છે જે ક્રિયા તેના માટે સાદો ભૂતકાળ છે। તો મિત્રો અહીં જુઓ વી રીચડ ધ સ્ટેશન, અમે સ્ટેશને પહોંચ્યા। ધ ટ્રેન હેડ લેફ્ટ, ગાડી નીકળી ચૂકી હતી। તો કઈ ક્રિયા પ્રથમ બની છે તો કે ગાડી નીકળી ચૂકી હતી। તો કેવી રીતના વાક્ય આપણે બનાવીશું કે જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી નીકળી ચૂકી હતી। તો આ રીતે વાક્ય બનશે મિત્રો આનું, કઈ રીતે કે ધ ટ્રેન હેડ લેફ્ટ, બરોબર, એટલે આ ક્રિયા પ્રથમ છે તે પૂર્ણ ભૂતકાળમાં આવે છે મિત્રો। ધ ટ્રેન હેડ લેફ્ટ ક્યારે, વેન, જ્યારે, વી રીચડ ધ સ્ટેશન, જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાડી નીકળી ચૂકી હતી।
तो अहीं आ वेन आव्युं, आ सादो भूतकाळ छे, आ पूर्ण भूतकाळ छे मित्रों। ओके, तो आ रीते कायमी ने माटे नियम याद राखवाना छे, आ बे। ओके, आ बे नियम छे ते क्यारे भूलावવું न જોઈએ। आ तमारे नोटबुक में बधुं नोंधी लेजो। ओके, हवे आपणे आगळ वधीशुं। बीजो शब्द आपणे जोईए। एक एक वाक्यनी आपणे एक एक शब्दनी आपणे रचना जोईने ज आगळ वधवानुं छे। आ बधुं ज नोटबुक में मित्रों नोंधी लेजो। ओके, जोईए हवे आगळ। कि आज वेन शब्द जोयो आपणे। हवे एनाथी हूँ आगळ तमने आमा ने आमा जे आनी रचना छे तेज मुजब आगळ लई जाओ। तो बीजो शब्द आवशे बिफोर। ओके, तो बिफोर एटले शुं थाय छे मित्रों? तो के बिफोर एटले पहेला। ओके, तो पहेली आ जे रचना छे आ कई छे? तो बिफोर मां पण पहेली रचना तमारे आ ज रीते याद राखवानी छे के सादो भूतकाळ होय। ओके, तो सामे पूर्ण भूतकाळ बनशे। सादो भूतकाळ होय तो सामे कयो बनशे? तो के पूर्ण भूतकाळ बनशे। तो आज वाक्य छे ए वाक्यनो आ ज रीते बनावीश मित्रों तो पण साचुं ज छे। जोजो, खास याद राखजो के ध ट्रेन हेड लेफ्ट। ओके, गाड़ी नीकળી चूकी हती। क्यारे? तो हवे हूँ शब्द मूकीश अहीं बिफोर। बरोबर, गाड़ी नीकળી चूकी हती। क्यारे? तो के बिफोर वी रीच्ड ध स्टेशन। अमे स्टेशने पहोंच्या ते पहेला। अहीं बिफोर नो मीनिंग शुं थाय छे? ते पहेला। एटले वेन अने बिफोर में याद राखवानी कई वस्तु छे मित्रों? के जो आ वेन अने बिफोर आवे तो पहेला पूर्ण भूतकाळ आवशे, प्लस आवशे वेन अथवा बिफोर। बरोबर, अने प्लस आवशे सादो भूतकाळ। बरोबर, आ छे क्रम। ते क्रम भूलावो न जोईए। वेन अने बिफोर पछी पूर्ण भूतकाळ नहीं आवे। वेन अने बिफोर पछी हमेशा सादो भूतकाळ आवशे। तो आ बिफोरनी वात छे मित्रों। बीजी पण सामान्य रचना छे बिफोरनी के भाई वॉश योर हैंड्स, तमारा हाथ धुओ। क्यारे हाथ धुओ? जो वाक्य लखुं एटले तमने वधारे समजाशे। बरोबर, के वॉश योर हैंड्स। बरोबर, तमारा हाथ धुओ। क्यारे हाथ धुओ? तो के बिफोर यू टेक योर मील। तमे तमारू भोजन लो ते पहला हाथ धुओ। तो अहींया तमे जुओ टेक शुं छे? तो के V1 छे। आ वॉश शुं छे? तो के V1 छे। एटले ए पण सादो वर्तमाननी सामे शुं आव्युं मित्रों? तो के सादो वर्तमान। एटले बंनेनी रचना तमे जोवा जशो तो एक समान ज छे। बरोबर, एटले आ क्रम खास भूलवो नहीं के वेन अने बिफोर पछी सादो भूतकाळ अने वेन अने बिफोर नी पहेला पूर्ण भूतकाळ। एटले याद शुं राखवानुं के वेन अने बिफोर नी पछीनुं जे वाक्य छे ते सादा भूतकाळमां होय छे। पछी आने तमे आगळ लो तो पण भले अने पाछळ लो तो पण भले। ओके, हवे आगळ आना जेवी जे रचना धरावे छे तेवो शब्द आपणे साथे लई लेशुं। अने ए शब्द कयो छे मित्रों? तो के आफ्टर। आफ्टर एटले शुं थाय? तो के पछी। आनो मीनिंग छे पहेला, आफ्टरनो मीनिंग छे पछी, त्यारबाद। तो तेनी पण रचना तमे जुओ तो सादो भूतकाळ अने साथे पूर्ण भूतकाळ। परंतु तेनो जे मीनिंग छे मित्रों के त्यारबाद, एटले अहींया शुं याद राखवानुं छे? तो आ सादो भूतकाळ अने पूर्ण भूतकाळ तो बरोबर छे, पण અહીં વચ્ચે હું તમને શબ્દ જોડી દઈશ આફ્ટર। એટલે અહીં તમે જુઓ કે વેન અને બિફોર પછી સાદો ભૂતકાળ હતો, અહીં આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ, એટલે પહેલા સાદા ભૂતકાળનું વાક્ય આવશે। તો કેવી રીતના આવશે મિત્રો? તો આપણે જરા જોઈએ। ઓકે, કે આ જ વાક્ય હું લઈશ કે ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર વી રીચડ ધ સ્ટેશન છે, બરોબર? તેનું આ રીતે બનશે કે વી રીચડ ધ સ્ટેશન, અમે સ્ટેશને પહોંચ્યા। ક્યારે સ્ટેશને પહોંચ્યા મિત્રો? તો કે આફ્ટર, પછી। ક્યાં પછી? તો કે આફ્ટર ધ ટ્રેન
बराबर। गाड़ी उपड़ी गया बाद अमे स्टेशने पहोंच्या, बराबर। एटले अहीं तमे जुओ आ आफ्टर शब्द छे, ओके। आफ्टर शब्द पछी अहींया पूर्ण भूतकाळ आवे छे अने आ सादो भूतकाळ छे, एटले वेन, बिफोर अने आफ्टर आ त्रणेय त्रण शब्दों छे सादा भूतकाळ अने पूर्ण भूतकाळनी रचना वाळा ज, परंतु तेना मीनिंग मुजब अलग अलग। अने एक समान वस्तु तमे जोई मित्रों કે અહીં બધામાં ક્રિયા જે પ્રથમ બને છે એ જ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે છે। બધામાં ક્રિયા પ્રથમ કઈ બની? ગાડી ઉપડી જવાની, તો તેને આપણે પૂર્ણ ભૂતકાળમાં જ રાખી છે, પણ તેના અલગ અલગ અર્થ હોવાને કારણે તેની રચના જરા અલગ છે, એટલે આ ખાસ યાદ રાખજો। તો આ વેન, બિફોર અને આફ્ટર શબ્દ છે। હવે આપણે આગળ વધીશું મિત્રો, અને એક વાક્ય હું તમને આપીશ એટલે તમને વધારે સમજાય હજી, કે એક વાક્ય હું તમને માનો કે ફોર એક્ઝામ્પલ આપું, ઓકે, तो तमने थोड़ीक वधारे आइडिया आवशे, ख्याल आवशे के केवी रीतना आ शब्दों होय छे, ओके। तो एक वाक्य छे के भाई फॉर एग्जाम्पल द डॉक्टर के, डॉक्टर आव्या, ओके। द पेशेंट हेड डाइड, ओके। आ जे वाक्य है मित्रों, ओके, द डॉक्टर केम, द पेशेंट हेड डाइड, तो आ जे वाक्य है ते केवुं छे? तो अहीं तमे जुओ तो आ छे सादो भूतकाळ अने आ छे पूर्ण भूतकाळ, हेड डाइड, ओके। तो आने आपणे त्रणेय त्रण शब्दोमां जोड़ीए तो कई रीते बनशे मित्रों? तो द पेशेंट हेड डाइड, द पेशेंट हेड डाइड। हवे अहीं शब्द आपणे मूकीशुं वेन अथवा बिफोर, बराबर, वेन अथवा बिफोर। पछी आपणे मूकीशुं वाक्य सादा भूतकाळनुं के द डॉक्टर केम, एटले गुजराती शुं थशे मित्रों के दर्दी मृत्यु पामी चूक्यो हतो, क्यारे? तो कि ज्यारे डॉक्टर आव्या, ज्यारे डॉक्टर आव्या त्यारे दर्दी मृत्यु पामी चूक्यो हतो, अथवा डॉक्टर आव्या ते पहेला दर्दी मृत्यु पामी चूक्यो। तो आज वाक्य छे ए वाक्यने आपणे आफ्टर द्वारा जोड़वानो प्रयास करीशुं। तो केवी रीतना बनशे के द डॉक्टर केम, डॉक्टर आव्या, क्यारे आव्या? आफ्टर, आफ्टर द पेशेंट हेड डाइड, बराबर, दर्दी मृत्यु पामी चूक्या बाद डॉक्टर आव्या। तो मित्रों आ त्रणेय शब्दनी रचना खास मगजमां राखवी इज मोस्ट IMP फॉर योर 12th क्लास बोर्ड एग्जामिनेशन, ओके। तो आ पण नोटबुक में नोंधी लेवुं। हवे आपणे आगळ वधीशुं, ओके, बीजा शब्दों तरफ। समय दर्शक शब्दों 3 पूरा अहीं, वेन, बिफोर अने आफ्टर। हवे आपणे जोईए तो शब्द आवशे वाइल। कयो शब्द छे? तो के वाइल। वाइल शब्द छे एनो मीनिंग शुं छे मित्रों? तो के एनो मीनिंग पण छे ज्यारे त्यारे। तो आनी रचना कई याद राखवानी छे? तो आनी रचना याद राखवानी छे आ के भाई जो सादो वर्तमान काल होय प्रथम वाक्य में तो सामे चालू वर्तमान काल आवशे। शुं आवशे? तो के चालू वर्तमान काल आवशे। अने नंबर 2 में जो सादो भूतकाल हशे, ओके, तो सामे आवशे चालू भूतकाल, ओके। सादो वर्तमान तो चालू वर्तमान, सादो भूतकाल तो चालू भूतकाल। केवी रीतना होय मित्रों? तो एक वस्तु याद राखी लेवानुं के वाइल, वाइल पछी हमेशा चालू क्रिया। मोटा भागे सामान्य रीते वाइल शुं दर्शावे छे? तो के चालू क्रिया, मीनिंग वेन नो पण ज्यारे त्यारे थाय छे, वाइल नो पण ज्यारे त्यारे थाय छे। पण आ याद राखवानुं छे के वाइल पछी हमेशा VING होय। तो फॉर एक्जाम्पल हूँ तमने एम कहूँ
કે ડુ નોટ યુઝ મોબાઈલ, ડુ નોટ યુઝ મોબાઈલ. તો આ શું થયું મિત્રો? તો કે V1. V1 છે કયા ટેન્સમાં આવે છે? તો કે V1 આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે, તો ત્યારબાદ હું લખીશ કે વાઇલ ડુ નોટ યુઝ મોબાઈલ. વાઇલ ક્યારે? મોબાઈલ નહીં વાપરવાનો. ક્યારે નહીં વાપરવાનો? તો કે વાઇલ યુ આર ડ્રાઇવિંગ. જ્યારે તમે વાહન હંકાવતા હો ત્યારે મોબાઈલ ન વાપરવો. તો આમાં શું યાદ રાખવાનું છે મિત્રો? તો કે જો પ્રથમ વાક્યમાં V1 અથવા VSES હોય તો પ્લસ વાઇલ આવશે. જો વાઇલ આવતું હોય તો વાઇલ પછી આવશે એમ, ઇઝ, આર ની સાથે VING. આ યાદ રાખવાનું. એટલે સાદો વર્તમાન, વાઇલ ચાલુ વર્તમાન. હવે આપણે બીજું વાક્ય જોશું. ઓકે, અલગ રીતે કે આઈ સો અ સ્નેક. આઈ સો અ સ્નેક એટલે કે મેં સાપ જોયો. શું જોયો? સાપ જોયો. તો આ સો છે એ શું છે મિત્રો? તો કે એ છે V2. તો જો V2 આવતું હોય તો પછી વાઇલ કદાચ તમારે જોડવાનું છે. તો વાઇલ શું આવશે? કે વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. તમે જોઈ શકો છો મિત્ર કે હું એમ નમ મૌખિક રીતે જ વાક્ય બનાવું છું. કારણ શું છે કે આ રચનાનો કમાલ છે. રચના તમને મોઢે હોવી જોઈએ. તો આ શું આવ્યું? તો કે વોઝ ક્રોસિંગ. એટલે અહીં શું મિત્રો યાદ રાખવાનું છે આપણે? તો કે જો અહીં V2 હોય, પ્રથમ વાક્યમાં V2 હોય અને આપણને વાઇલથી વાક્ય બનાવવાનું કહે છે તો V2 પ્લસ વાઇલ પ્લસ આવશે વોઝ અથવા વર ની સાથે VING. એટલે આ અમુક કન્જક્શન કોઈ તમને મિત્રોને એમ થાય કે આવી રીતના તો અમને કોઈ સરે નથી શીખવ્યા. એવું નથી મિત્રો, શીખવ્યા જ છે, પણ માત્ર ઉદાહરણ આપ્યું છે. હું તમને પરફેક્ટ તમારી પેઢીની પેઢી, તમે અત્યારે 12મા ધોરણમાં હો કે 10મામાં હો કે 11મામાં હો, તમારા બાળકો જ્યારે 12મા ધોરણમાં આવશે તો પણ આ રચના છે તેમાં કોઈ જાતનો ફેરફાર નહીં આવે. એટલા માટે હું તમને આટલા પ્રયાસો કરીને મારી અંદર જે જ્ઞાન અને અનુભવનો નિચોડ છે તે હું તમને પીરસી રહ્યો છું. એટલે ખાસ ધ્યાન રાખજો, એક્ઝામિનેશનમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પણ આ કન્જક્શનની સાથે સાથે હું તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ જે આવે છે તે પણ સાથે સાથે શીખવી રહ્યો છું. એટલે ખાસ યાદ રાખવાનું છે કે જો અહીંયા તમારે આવું વાક્ય આપ્યું, શબ્દ આપ્યો વાઇલ, તો વાઇલ પછી અહીંયા એમિઝાર ING જ આવશે. આવી રીતના હોય તો વોઝવેર ING આવશે. એટલે તમારે યાદ રાખવાનું છે મિત્રો ખાસ. ઓકે, હવે ત્યારબાદ આપણે શબ્દ બીજા અભ્યાસ કરીશું. અહીંયા 4 શબ્દ પૂર્ણ કર્યા ભાઈ આપણે. ઓકે, વેન, બિફોર, આફ્ટર અને વાઇલ. હવે એકદમ ઇઝી શબ્દો જે છે તે કે ટીલ અને અનટીલ. ઓકે, આ શબ્દો છે તો આ પણ સમય દર્શાવે છે. તો એકદમ ઇઝી શબ્દો છે મિત્રો, આની કોઈ રચના નથી. જુઓ, એકદમ ઇઝી. કે હું એક વાક્ય આપું કે વેઇટ. ઓકે, આઈ રિટર્ન. વેઇટ, રાહ જુઓ. આઈ રિટર્ન, હું આવું, પાછો આવું ત્યાં સુધી. તો આ વાક્ય કેવી રીતના બનશે કે વેઇટ ટીલ આઈ રિટર્ન. હું જ્યાં સુધી પાછો આવું ત્યાં સુધી તમે રાહ જુઓ. એટલે આ એકદમ કેવું વાક્ય છે? તો કે આ હકાર વાક્ય છે. ઓકે, એટલે હકાર વાક્ય માટે ટીલ આવશે. ત્યારબાદ આપણે વાક્ય જોઈએ. બીજું વાક્ય આપું કે ડુ નોટ ગો. ડુ નોટ ગો, આઈ રિટર્ન. ફરીથી પાછું એ જ વાક્ય છે આઈ રિટર્ન. તો કેવી રીતના બને મિત્રો? કે ડુ નોટ ગો, આ વાક્ય છે નેગેટિવ છે. કેવું છે? નેગેટિવ છે પ્રથમ વાક્ય. તો બીજું વાક્ય પણ નેગેટિવ જ બનશે. એટલે અનટીલ આઈ રિટર્ન, કે હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તમે રાહ જુઓ. ઓકે, સોરી, ત્યાં સુધી તમે જતા નહીં. હું જ્યાં સુધી પરત ના આવું ત્યાં સુધી તમે જતા નહીં. તો આ કેવું વાક્ય છે મિત્રો? તો કે આ વાક્ય છે નકાર.
એટલે આ બંને શબ્દોનો મીનિંગ એક, જ્યાં સુધી ત્યાં સુધી, પરંતુ રચના અલગ. ટીલ અકાર માટે છે અને અનટીલ છે તે નકાર માટે છે. એકદમ ઇઝી છે. તો મિત્રો હવે માત્ર બાકી ક્યાં રહ્યા શબ્દો સમય દર્શકમાં? તો કે એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન એન્ડ સ્કેર્સલી વેન. તો તેના તરફ આપણે આગળ વધીએ તે પહેલા તમે આ નોટબુકમાં નોંધી લો. ઓકે, ચાલો. હવે આપણે જોઈએ છીએ 4 શબ્દો. કેટલા? 4 બાકી રહ્યા તે. એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન અને સ્કેર્સલી વેન. ઓકે, આના મિનિંગ શું થાય છે મિત્રો? તો કે આના મિનિંગ થાય છે આપણે જે જોયું તે કે જેવું કે તરત જ. ઓકે, બધાના મિનિંગ એક જેવા છે. યાદ શું રાખવાનું છે મિત્રો? તો જો નો સુનર સાથે શું આવશે? તો કે ડીડ આવશે. શું આવશે? ડીડ. ત્યારબાદ હાર્ડલી હોય તો પણ ભલે અથવા સ્કેર્સલી હોય તો પણ ભલે. ની સાથે શું આવશે? તો કે તેની સાથે આવશે હેડ. શું આવશે? હેડ. એટલે આ યાદ રાખવાનું છે. એટલે આ ડીડ છે તે કયો ટેન્સ છે? તો કે સાદો ભૂતકાળ છે. અને હેડ છે તે કયો ટેન્સ છે? તો કે તે છે પૂર્ણ ભૂતકાળ. ઓકે, આ યાદ રાખવાનું છે. તો આપણે એક વાક્ય લઈશું. ઓકે, એટલે તમને ખ્યાલ આવે કે ફોર એક્ઝામ્પલ ધ સ્ટુડન્ટ્સ એન્ટર્ડ ધ ક્લાસ. જો એન્ટર વાપરો એટલે ઇન નહીં વાપરવાનું. એન્ટર એટલે ની અંદર પ્રવેશવું. ધ સ્ટુડન્ટ્સ એન્ટર્ડ ધ ક્લાસ. The teacher started teaching. વિદ્યાર્થીઓ વર્ગમાં પ્રવેશ્યા. શિક્ષકે અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. તો આ વાક્યોને ચારેય શબ્દો દ્વારા અલગ અલગ રીતે બનશે. મીનિંગ એક જ છે, જેવું કે તરત જ. પણ હું અહીંયા તમને શું શીખવી રહ્યો છું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં પણ કામ આવે તે રીતે. ઓકે, તો ધ સ્ટુડન્ટ્સ એન્ટર ધ ક્લાસ એટલે અહીંયા પહેલો શબ્દ જે છે આપણો એઝ સૂન એઝ, તેને લેશું. બરોબર? કે એઝ સૂન એઝ ધ સ્ટુડન્ટ્સ entered the class. Okay, બીજું વાક્ય the teacher started teaching. Okay, જેવા વિદ્યાર્થીઓ વર્ગમાં પ્રવેશ્યા કે તરત જ શિક્ષકે અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. અહીં સમાનતા શું તમે જુઓ છો? એન્ટર્ડ એન્ડ સ્ટાર્ટેડ બંને શું છે? V2 એટલે કે સાદો ભૂતકાળ. હવે મિત્રો આપણે જોઈએ તો આ જે નો સુનર શબ્દ છે તેમાં આ જ વાક્ય આપણે જોવું છે. તો કેવી રીતના બનશે? કે નો સુનર. હવે મેં તમને શું સમજાવ્યું છે કે નો સુનરની સાથે શું આવશે? તો કે ડીડ આવશે. તો નો સુનર ડીડ. હવે ડીડ આવ્યું તો પહેલું વાક્ય છે તે જ આવશે. ધ સ્ટુડન્ટ્સ એન્ટર્ડ ધ ક્લાસ. તો નો સુનર ડીડ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે એન્ટર્ડ જે છે તે એન્ટર્ડ V2 છે તે અહીં V1 માં ભરી જશે. શા માટે? તો કે અહીં ડીડ આવ્યું છે. આ ખાસ યાદ રાખજો.
એટલે નો સુનર ડીડ ધ સ્ટુડન્ટ્સ એન્ટર ધ ક્લાસ, બીજા વાક્યમાં કોઈ જાતનો ફરક નહીં પડે એટલે ધેન થી વાક્ય જોડી દેવું. ધેન ધ ટીચર સ્ટાર્ટેડ ટીચિંગ, એટલે બીજા વાક્યમાં કોઈ જાતનો ફરક નહીં પડે, પરંતુ પ્રથમ વાક્યમાં ડીડ આવે છે નો સુનરની સાથે, માટે અહીં જે V2 હોય, ઓકે, કે V3 હોય, જે પણ હોય તેને તમારે V1 માં ચેન્જ કરવાનું. ઓકે, હવે આગળ વધીએ આપણે. તો હાર્ડલી વેન અને સ્કેર્સલી વેન. તો હાર્ડલી હોય કે સ્કેર્સલી હોય મૂંઝાવાનું નથી મિત્રો, બંને એક જ છે. તો હાર્ડલીની સાથે મેં તમને શું કહ્યું છે મિત્રો? તો કે હાર્ડલીની સાથે વાપરવાનું છે હેડ. ઓકે, ભેગું જ આવશે એટલે હાર્ડલી હેડ ધ સ્ટુડન્ટ્સ. હાર્ડલી હેડ ધ સ્ટુડન્ટ્સ. એન્ટર જે હતું તેનું અહીં એન્ટર્ડ થઈ જશે. શા માટે? તો આ છે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળનું શું થાય? તો કે હેડ પ્લસ V3. તો હાર્ડલી હેડ ધ સ્ટુડન્ટ્સ એન્ટર્ડ ધ ક્લાસ. ઓકે, હવે ત્યારબાદ શબ્દ છે વેન. ઓકે, તો વેન પછીનું વાક્યમાં કોઈ જાતનો ફેર નહીં પડે. વેન ધ ટીચર સ્ટાર્ટેડ ટીચિંગ, એટલે અહીં મિત્રો શું છે? તો કે એક ક્રિયા બને કે તરત જ પાછળ બીજી ક્રિયા બની ગઈ હોય, ઓકે, શરૂ થઈ ગઈ હોય, તે દર્શાવવા માટે આ વપરાય. એટલે યાદ રાખવાનું, હાર્ડલી કે સ્કેર્સલી સાથે હેડ, નો સુનર સાથે ડીડ. ડીડ કરો છો તો અહીં આને V1 માં ચેન્જ કરવાનું છે. અહીં હાર્ડલી હેડ છે તો આને તમારે V3 માં ચેન્જ કરવાનું છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. તો મિત્રો આ સમયદર્શક શબ્દો, સમયદર્શક કંજક્શન વેન, વાઇલ, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ અને આચાર, ટોટલ 10 શબ્દો એકદમ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેવા. ઓકે મિત્રો, તો આ પણ તમારી નોટબુકમાં નોંધી લો. હવે આપણે આગળ એક મસ્ત શબ્દ શીખવા જઈ રહ્યા છીએ, સરસ મજાનું, ઓનલી ફોર 11th-12th માટે. ઓકે, ચાલો. હવે છે મિત્રો એ છે વિરોધ દર્શક. વિરોધ દર્શક નંબર 2. આપણે 11 પ્રકાર શીખવાના છે મિત્રો. ઓકે, તો નંબર 2 આવ્યું છે વિરોધ દર્શક. તો વિરોધ દર્શક કયા કયા છે? તો કે ધો, although, even though, however, as, but, still અને yet. ઓકે, તો આનો મીનિંગ શું થાય છે મિત્રો? તો ધો, ઓલ્ધો, ઇવન ધો, જો કે છતાં પણ, however, as છતાં પણ, but, still, yet પણ, પરંતુ અને છતાં. આવા તેના મિનિંગ છે. એટલે આ શું દર્શાવે છે મિત્રો? તો કે વિરોધ દર્શક છે. માટે અહીં શું છે? તો કે પ્રથમ વાક્યના અનુસંધાન, આનો ઉપયોગ આપણને કોઈ પૂછે તો શું છે? તો કે પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં, પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં વિરોધ
વિરોધ ભાવ, કેવો ભાવ? વિરોધ ભાવ દર્શાવવા માટે, વિરોધ ભાવ દર્શાવવા માટે ઉપરોક્ત સંયોજક, વિરોધ ભાવ દર્શાવવા માટે ઉપરોક્ત સંયોજક વપરાય છે. એટલે આ ઉપરના શબ્દો છે તે પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં વિરોધ દર્શાવવાનો છે. શું દર્શાવવાનું છે? તો કે વિરોધ દર્શાવવાનો છે. ઓકે, હવે અહીંયા તમને હું સમજાવું કે આ ધો, ઇવન ધો અને ઓલ ધો, આ ત્રણેય શબ્દો છે તે માસ્યાય ભાઈ છે એકાબીજાના. ઓકે, તો તેની રચના સમાન છે. હાવેવરની રચના અલગ છે, હેઝની રચના અલગ છે, ને આ ત્રણેયની રચના સમાન છે. તો અહીં તમારે આ ધો, ઇવન ધો, આ હાવેવર અને હેઝ એ બે શબ્દો માત્ર 11 અને 12 માટે આવે છે. બાકીના બધા જ શબ્દો બીજા છે 3 અને 3, આ 6, આ 6 એ 6 શબ્દો ચારેય ધોરણમાં છે. એટલે 11 અને 12 માં તો બધા જ શબ્દો છે, પણ હાવેવર અને હેઝ છે તે 9 અને 10 ને લાગુ નહીં પડે. ઓકે, તો આગળ વધીએ આપણે તેની રચના મુજબ કઈ રીતે હોય છે આ. તો આ શબ્દો છે ધો, ઇવન ધો અને ઓલ ધો. બરોબર, તો આ ત્રણેય શબ્દની રચના કઈ છે? તો સૌથી પહેલા આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ મૂકી દો. ત્યારબાદ શું આવશે? તો કે કર્તા આવશે. ત્યારબાદ શું આવશે? તો કે ક્રિયાપદ આવશે. અને ત્યારબાદ શું આવશે મિત્રો? તો કે વિશેષણ આવશે. એટલે કર્તા, ક્રિયાપદ અને વિશેષણ. ત્યારબાદ આવશે બીજું વાક્ય. આ તેની સામાન્ય રચના છે. એટલે કે તમારી પેઢી કદાચ બદલી જાય તો પણ તેની રચના બદલશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો હાવેવર. હાવેવરની રચના કેવી છે? તો કે સૌથી પહેલા શબ્દ હાવેવર મૂકી દેવાનો છે. ત્યારબાદ તરત જ વિશેષણ, જે ભાષાનું આભૂષણ કહેવાય છે એ વિશેષણ. વિશેષણ પછી આવશે કર્તા અને પછી આવશે મિત્રો ક્રિયાપદ અને ત્યારબાદ આવશે બીજું વાક્ય. ઓકે, હાવેવર પછી શબ્દ છે આપણી પાસે એઝ. ઓકે, તો આ એઝ શબ્દની રચના કેવી છે મિત્રો? તો જોઈએ આપણે તો કે એઝમાં સૌથી પ્રથમ વિશેષણ, પછી આવશે એઝ, વિશેષણ પછી એઝ, પછી આવશે કર્તા, ત્યારબાદ આવશે ક્રિયાપદ અને ત્યારબાદ આવશે બીજું વાક્ય. ઓકે, હવે આપણે આગળ વધીએ તો શું આવશે? તો કે બટ, સ્ટીલ એન્ડ યેટ. ઓકે, આ શબ્દો જે છે તેની રચના કેવી છે મિત્રો? તો કે કર્તા પ્લસ આવશે ક્રિયાપદ પ્લસ આવશે વિશેષણ. ઓકે, પ્લસ આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ પ્લસ આવશે બીજું વાક્ય. તો રચના તમે જુઓ તો કર્તા ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ એના એ જ સ્થાને છે. જ્યારે આ જે છે વિશેષણ, વિશેષણ, વિશેષણ અને વિશેષણ, તેનું સ્થાન અલગ અલગ છે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં મિત્રો જો આ વાક્યો પૂછાય, ઓકે, તો ખાસ રચના મગજમાં રાખવાની છે. તો આ પણ તમારી નોટબુકમાં મિત્રો નોંધી લેવું. આ જીવન વાઘમસિંહ સાહેબ જે પણ શીખવશે તે તમારા આ જીવન તમારી પેઢી કદાચ બદલી જશે તો પણ તેમાં કોઈ જાતનો ફેરફાર નહીં આવે મિત્રો. ઓકે, તો નોંધી લેજો નોટબુકમાં તમારી. હવે આપણે એક વાક્ય દ્વારા બધા જ ની રચના શીખીએ. રચના તમારી સામે જ છે, જોઈએ હમણાં. તો હવે જોઈએ આપણે એક વાક્ય આપું છું મિત્રો કે એકદમ ઇઝી વાક્યથી પહેલા શરૂઆત કરીએ કે હી ઇઝ રીચ, હી ઇઝ ગ્રીડી, હી ઇઝ રીચ, હી ઇઝ ગ્રીડી.
આ રીચ છે તે શું છે તો કે સમૃદ્ધ, રીચ એટલે સમૃદ્ધ, અને આ શું છે ગ્રીડી, ગ્રીડી એટલે શું થાય તો કે લોભી। મેં તમને પહેલા જ કીધું કે કન્જક્શન માટે યોગ્ય તમારે માતૃભાષામાં ભાષાંતર કરતા આવડવું જોઈએ, તો તમને તરત સમજાશે। તો આ જે વાક્યો છે મિત્રો તેને આપણે બધા જ શબ્દો દ્વારા જોડવાનો પ્રયાસ કરીશું। તો કઈ રીતે આવશે મિત્રો? તો સૌ પ્રથમ હું વાપરીશ ધો, પછી અહીંયા તમારે ધો વાપરો, ઓલ્ધો વાપરો કે ઇવન ધો વાપરો, બધું જ સમાન। મેં તમને અગાઉ જ કીધું ધો પછી કરતા એટલે હી, પછી ક્રિયાપદ એટલે ઇઝ, ત્યારબાદ વિશેષણ એટલે રીચ, ધો હી ઇઝ રીચ। બીજું વાક્ય જે છે તે એમ નમ રહેશે, હી ઇઝ ગ્રીડી, એટલે શું થાય? તે સમૃદ્ધ હોવા છતાં પણ તે લોભી છે। પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં વિરોધ દર્શાવવાનો છે મિત્રો। ઓકે, ત્યારબાદ આપણે શબ્દ લેશું હાવેવર। તો હાવેવર શબ્દ આવશે તો શું થશે તો કે હાવ એવર, પછી વિશેષણ છે રીચ, એટલે હાવેવર રીચ, પછી છે કર્તા હી, ત્યારબાદ ક્રિયાપદ ઇઝ, હાવેવર રીચ હી ઇઝ, બીજું વાક્ય જેમનું તેમ, હી ઇઝ ગ્રીડી। ઓકે, હાવેવર રીચ હી ઇઝ ગ્રીડી। ત્યારબાદ શબ્દ છે આપણી પાસે કયો છે તો કે એઝ। તો એઝમાં મિત્રો રચના યાદ કરો, પ્રથમ વિશેષણ આવશે એટલે રીચ, એઝ હી ઇઝ। ઓકે, બીજું વાક્ય જેમનું તેમ, હી ઇઝ ગ્રીડી। ઓકે, ત્યારબાદ છે બટ, સ્ટીલ અને યેટ, એટલે ધો, ઓલ્ધો, ઇવન ધો, આ ત્રણેય શબ્દોની રચના એક, એવી રીતના બટ, સ્ટીલ અને યેટ આ શબ્દોની રચના પણ એક સમાન છે। તો આપણે જોઈએ મિત્રો, તો શું થશે? એકદમ ઇઝી કે હી ઇઝ રીચ, ઓકે, બટ હી ઇઝ ગ્રીડી। એટલે મિત્રો વાક્ય એકનું એક છે, પરંતુ રચના પ્રમાણે અલગ અલગ જે છે તે છે। રીચ અહીં આવ્યું, ઇઝ પછી અહીંયા હાવેવર, પછી અહીંયા વાક્યની શરૂઆતમાં, અહીંયા પણ ઇઝ પછી। તો આ વસ્તુ છે તે જ તમારે શીખવાની છે કે તમને ખાલી જગ્યામાં કદાચ 4 શબ્દો પૂછ્યા, ધો, ઓલ્ધો, હાવેવર અને એઝ, વાક્ય આપી દીધું, ત્યારે તમારે આ રચનાની મદદ દ્વારા તમે ખાલી જગ્યા યોગ્ય રીતે પૂરશો અને પૂરા માર્ક્સ મેળવી શકશો। યસ, ઇટ ઇઝ ક્લિયર। હવે આગળ જોઈએ આપણે, તો હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે હી વર્કડ હાર્ડ, બરોબર, હી કુડ નોટ ગેટ good marks, he worked hard, he could not get good marks। એટલે કે તેણે સખત મહેનત કરી પરંતુ તે સારા માર્ક્સ મેળવી ન શક્યો, સારા ગુણ પ્રાપ્ત કરી ન શક્યો। તે રીતે આપણે બનાવવાનું છે। તો કઈ રીતે બનશે મિત્રો? તો હું સૌથી પહેલા મૂકીશ ધો હી વર્કડ હાર્ડ। ઓકે, ધો હી વર્કડ હાર્ડ, બીજું વાક્ય જેમનું તેમ। તો અહીં તમારે નક્કી કરવાનું છે કે વિશેષણ શું છે? તો વિશેષણ છે હાર્ડ। તો વિશેષણ હાર્ડ છે માટે હું એક વાક્ય બનાવી, બાકીના વાક્યો તમે બનાવજો। તો હાવેવર, હવે વિશેષણ છે હાર્ડ, ત્યારબાદ કર્તા હી, ત્યારબાદ ક્રિયાપદ વર્કડ, હાવેવર હાર્ડ હી વર્કડ, બરોબર। એટલે મિત્રો આ રીતે ખાસ યાદ રાખજો, આ બધી જ જે ચારેય રચના છે તે નોટબુકમાં નોંધી લેવું, આવી રીતના પ્રેક્ટિસ। એટલે મેં તમને આની પહેલા પણ ગ્રામરમાં ઘણી વખત કીધું કે ગ્રામર છે તે ગોખવાનો વિષય નથી, ગ્રામર છે તે દિલથી, મગજથી બંને વસ્તુ વાપરીને સમજવાનો વિષય છે। તેથી મિત્રો આમાં કોઈ પણ જાતનો લોભ ન કરવો, પ્રેક્ટિસ કરવી। આજે તમે 9મું ભણતા હો, 10મું હોય, 11 હોય કે 12 હોય, પરંતુ ભવિષ્યમાં તમારા મોટા ભાઈ બહેનોને પૂછજો, એ જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોય કે કોઈ પણ બીજી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, તેને ઇંગ્લિશ વિષય છે તે પીછો છોડવાનો નથી ને આ જ બધું તમે શીખવાના છો ને તેના જ પૈસા દેવાના છો। એટલે ખાસ યાદ રાખો, આ રચના સહિત
કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અને કન્જક્શન 3 ટોપિક થતા જાય છે. તો મિત્રો આ પહેલો લેક્ચર ઘણો બધો આપણે ચાલ્યો, તેથી હું આ પહેલો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. આનો જ પાર્ટ 2 આપણે હવે ટોટલ 9 પ્રકારના હજુ કન્જક્શન બાકી છે. 2 જ પ્રકાર શીખ્યા આપણે, વિરોધ દર્શક અને સમય દર્શક. બાકીના 9 પ્રકારના કન્જક્શન લઈને હું ઝડપથી હાજર થઈશ. તો હજુ પણ તમે તમારા મિત્રોને, ભાઈઓને, બહેનોને ન જણાવ્યું હોય તો જણાવી દો કે હવે વાઘમસી સર માત્ર ને માત્ર ગ્રામરના જ લેક્ચર આપવાના છે, અને એ પણ તમારા આ જીવન કામ આવે તેવી રીતના શોર્ટ એન્ડ સ્વીટ રીત સાથે. તો સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું કહેતા ભૂલતા નહીં. અને આની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમારી પાસે જે પણ પ્રકાશનો હોય, વ્રજ હોય, મોડર્ન હોય, માર્વેલ હોય કે રેડી રેકનર હોય કે વિકાસ હોય, તેમાંથી અભ્યાસ કરવો અને તેમાંથી એક્સરસાઇઝ કરવી, પ્રેક્ટિસ કરવી. અને એમાં ન સમજાય તો મારા વોટ્સએપ નંબર પર મેસેજ છોડવો, હું રિપ્લાય આપવા માટે હંમેશા અવેલેબલ રહીશ. ઓકે મિત્રો, તો ચાલો તમારા સૌના આશીર્વાદથી અમે હજી સાજા છીએ, અને હું આશા રાખું છું કે તમારા પરિવારમાં પણ બધા સારા જ હશે. અને ધ્યાન રાખો મિત્રો, બરોબર, આ COVID-19ની પરિસ્થિતિ એકદમ ખરાબ છે, તો આમાં વ્યવસ્થિત ધ્યાન રાખવું અને વિડીયો જોતા રહેવા તમારા અભ્યાસ માટે એકદમ મહત્વના છે. ઓકે, તો ચાલો હવે આપણે પાર્ટ 2માં મળીશું.